વાલી મિત્રો, શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, સાથી મિત્રો, કેટલીક વખત એવું બને છે કે આપણને આપણી વાતની જે ખબર ન હોય એ બીજા કહેતા હોય. એવું તમે આજે સરસ કપડાં પહેર્યા છે એટલે આપણે સમજીએ કે હા, આજે જે મેં પહેર્યું છે તે સારું છે. તમે આજે સારા કપડાં નથી પહેર્યા એટલે આપણે સમજીએ કે આ નથી સારું. હમણાં સાહેબ મારો પરિચય આપતા, પાન સાથે, તો મને વાત યાદ આવી એક કોર્ટમાં વકીલ જુસ્સાથી, ઉત્સાહથી બરાડા પાડી પાડીને જજને સમજાવી રહ્યો હતો કે જજ સાહેબ, આજે આરોપી છે, આજે ગુનેગાર છે, અને મારા અસીલને એ દિવસે આટલો બધો માર્યો હતો, અને પછી તો એને વાહન પરથી નીચે પાડી દીધો હતો અને રસ્તામાં એને બરાબરનો ઊંધો પાડીને એને ચારે બાજુથી ટીપ્યો હતો ને એને અહીંથી લોહી નીકળ્યું, તેને અહીં છોલાયું ને એનું આ હાડકું તૂટ્યું, લોહી ધુવાણ થઈ ગયો ને મરતા બચ્યો ને. જેમ જેમ પેલો વકીલ વર્ણન કરતો જાય, જેમ જેમ પેલો વકીલ પોતાના અસીલને જે કંઈ માર પડ્યો હતો એના માટે કેસ જીતવા માટે બરાડા પાડતો જાય, તેમ તેમ પેલો અસીલ રડતો જાય. થોડી વાર પછી પેલા જજ સાહેબને થયું કે આ અસીલ રડે છે કે એનો વકીલ એની ફેવરમાં, એની તરફેણમાં બરાબરની દલીલો કરે છે. એનો વકીલ સામાવાળા આરોપીનું જે કૃત્ય છે એનું બરાબર એક્ઝેક્ટ જાણે હમણાં જ તાદ્રશ્ય થયું હોય એવું વર્ણન કરે છે. એ જીતવાની અણી ઉપર છે, આખી વાત એની ફેવરમાં છે. એ જેવો જીતી જશે એવું એને આટલું કમ્પેન્સેશન મળવાનું છે, પેલા આરોપીને આટલી સજા થવાની છે, બધી વાત એની ફેવરમાં છે, બધી વાત એની તરફેણમાં છે. ને આ માણસ રડે જ કેમ? જજથી રહેવાયું નહીં એટલે પૂછ્યું કે ભાઈ આ તું રડે છું શું? તારો વકીલ તારા માટે દલીલો કરે છે, જાણે તને અત્યાર મારતા હોય એમ તું દુઃખી થાય છે, તું રડે જ કેમ? એટલે માણસે પૂછ્યું કે સાચું કહું કે હા કહો? તો કે એ દિવસે મને આટલો બધો માર્યો તો એ મને આજે ખબર પડી. વકીલ તો કહેતો હતો મલાઈ મલાઈને ચડાવીને વાતને, પણ એને ખબર નહોતી કે એનું શું થયું. કોઈને નથી ખબર હોતી, માનવ હોય કે મહાત્મા હોય. તને ખબર છે ગાંધી તારું થયું છે શું? આપણે બાપુ 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 છેક સ્વચ્છતા અભિયાન સુધી આપણે એને ચાબી ખાઈએ છીએ. તને ખબર છે ગાંધી તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો થઈ ગયો. એના નામે તરી ગયા પથરા. આપણને ખબર જ નથી હોતી. મને જ નહોતી ખબર કે ઓ મારો પરિચય આટલા બધા પાનનો છે અને હું આટલો મહાન છું. મેં તો આજે સવારે ગાડીમાં આવતા આવતા મારી વહુને કહ્યું, મને પૂછે ક્યાં જવાનું છે? મેં આપણે એવી જગ્યાએ જવાનું છે જ્યાં આપણા પ્રશ્નોનું સમાધાન થશે. કે આપણા શેના પ્રશ્નો? એ ગભરાઈ ગઈ એને એમ કે અમે જે વચ્ચે ઝઘડીએ છીએ એનું કશું થશે. તો કે ના એવું નહીં, આપણા શેના પર નહીં, એ ખાનગી વાત છે, ઓછી જાહેર કરાય. તો કે એવું નહીં. તો શું? તો કે પેલું આપણા બે બાળકોના જે પ્રશ્નો છે ને, તું ચિંતા કરે છે, હું ચિંતા કરું છું, એનું સમાધાન લેવા માટે આપણે જઈએ છીએ. એટલે પહેલી મારી આ સમજણ છે. તમે પહેલા મને એવું સમજી લેજો કે હું એક એવા બે બાળકોનો પિતા છું જે
આવા અનેક બાળકોના માતા અને પિતા જોડે વાત કરવા આવ્યો છું કે મારો બાળક આટલી આટલી બાબતમાં પ્રોબ્લેમ કરે છે તો મારે શું કરવું, એ હું શીખવા આવ્યો છું તમારી જોડે. એટલે અને મને આશા છે કે વડોદરા તો સંસ્કારી નગરી તરીકે એક જમાનામાં જાણીતું હતું, આજે હશે એ કહેવાથી તો નહીં થાય, સાબિત કરવું પડશે. હમણાં તમે મને શીખવાડશો ત્યારે હું સમજીશ કે તમે બધા સંસ્કારી છો અને મારા જેવા બિલકુલ અભૂત માણસને તમે સંસ્કાર આપવા માટે તૈયાર છો. આપણે કોઈ લેક્ચરબાજીમાં પડવાનું નથી, કારણ કે આ મુદ્દો જેવો છે. પહેલી વાત તો એ છે, હમણાં સાહેબે કહ્યું કે અમારે ત્યાં રોજ એક દિવસ એવો હોય કે એક નવો પ્રશ્ન હોય અને અમારા સુપરવાઇઝર આમ ઘડાઈ ગયેલા હોય અને એની પહેલા એવું કહ્યું કે આમ અમારી 1700ની સેના છે અને એની પહેલા બધું કહ્યું તો મને તો 2 મિનિટ એવું થઈ ગયું કે હું આ કઈ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવી ગયો છું. આ બધું આ પ્રશ્નો અને સેના અને આ બધું છે શું? તો પહેલી વાત તો એ છે કે આમાં પ્રશ્ન જ ન હોવો જોઈએ. પ્રશ્ન થાય છે એનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એમણે એક કહ્યું મારા પરિચયમાં, એક જ વાત સાચી છે કે હું 22 વર્ષથી ભણું છું. 22 વર્ષથી હું કોલેજમાં જઈને ભણું છું અને જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે ભણાવતો હતો. ત્યારે મારા સાહેબોને હું શું ભણાવતો હતો મને પાક્કું યાદ છે. હવે છેલ્લા 22 વર્ષથી હું કોલેજમાં નોકરી કરું છું ત્યારથી મેં ભણવાનું ચાલુ કરી દીધું છે. મને રોજ નવું નવું ભણવા મળે. મારી સામે બેઠેલા વિદ્યાર્થીઓ આ મારા અનુભવ પરથી મેં 3 પ્રકારના જોયા છે. એક મારા જેવા સાવ અબૂત, એને ખબર ન હોય, આપણે પૂછી ખબર પડી, આખો ટોપિક પતી ગયા પછી હું પૂછું ખબર પડી તો એટલું નફટ થઈને કહે ના સાહેબ ન પડી. નો પ્રોબ્લેમ, નથી પડી તો આપણને ખબર પડી કે એને ખબર નથી પડી. બીજા એકદમ ડાયા ડમરાઓ, હું એમને જોઉં અને નર્વસ થઈ જાઉં. એમને જોઉં ને મને ઈર્ષા આવે કે અરે હું આવો હોત તો, અરે મારા બાળકો આવા હોત તો. એટલા આમ ડાયા ડમરા, આમ રેડીમેડ ફૂલ દસ્તો આમ કાંટી છાંટી તૈયાર કરીને આમ મૂક્યો હોય એવા. પૂછે ખબર પડી? હા સાહેબ પડી. તો વિશ્વાસ ના બેસે પાછું પૂછું ચાલ બોલી જા, તો શું બોલે? બધું કડકડ પોપટની જેમ બોલી જાય. બરાબર છે, એને ખબર પડી એવી આપણને ખબર પડી. પણ ત્રીજા માળાવાળા એવા હોશિયાર હોય, હજી સુધી હું એમને સમજાવી શક્યો નથી અને હજી સુધી હું એમની જોડે કંઈ સમજી શક્યો નથી. એક વિદ્યાર્થી એવા કે જેને ખબર ન પડી, એક વિદ્યાર્થી તેવા કે જેને ખબર પડી, પણ એક વિદ્યાર્થી એવા કે એને ખબર પડી કે નહીં એવી ખબર નથી પડતી. હું બધું ખબર પડી તો કે સાહેબ ઉભા રહો, શું કહેતા હતા તમે? હું કહ્યું કે ભાઈ આપણે આ નવલકથાની વાત કરતા હતા, આપણે આ મુદ્દો ભણતા હતા, આપણે આ વ્યાકરણનો આ મુદ્દો કરતા હતા હે સાહેબ, એ ભણતા હતા. ત્યારે હું શીખી આવું એ વર્ગમાં જઈ કે કેવી રીતે સાહેબની સામે બેસીને, સાહેબની સામે જોઈને ડાયા ડમરા આમ આખો ક્લાસ એટલે કે 1 કલાક સુધી, 55 મિનિટ સુધી, 45 મિનિટ સુધી આમ ને આમ એમની સામે તાકી રહીને આખી દુનિયામાં દરેક વિચારોમાં ફરવું, એમની સામે જોવું ને એમને ન સાંભળવા. આ કેવડી મોટી કળા છે. તમે આવું કરી શકો? તમે 2 મિનિટ પ્રયત્ન કરો, મારી સામે બેસી, મારી સામે જોઈ, મારી સામે ડોકું હલાવી, આંખો નચાઈ, હું કંઈક બીજા બધા હશે ત્યારે હસી, આવું બધું એક્ટિંગ કર્યા છતાં મને નહીં સાંભળવાનો તમે પ્રયત્ન તો કરી જુઓ. જે તમારો છોકરો કરે છે, હવે નક્કી કરી લો વાલી કોણ અને વિદ્યાર્થી કોણ. તમારા વિદ્યાર્થીને ખબર છે કે આ મારો સાહેબ બકવાસ કરે છે, આ મારો સાહેબ જે ભણાવે છે એ મારે ભણવું નથી. કેટલું અગત્યનું છે એ વાત જવા દો, એને મનથી નક્કી છે કે મારે નથી ભણવું. નો પ્રોબ્લેમ, તારે નથી ભણવું એટલે સુધી એને ખબર હોય તો કોઈ વાંધો જ નથી, પણ એને બીજું શું કરવું છે એ પણ ક્લેરિટી છે. એ બેઠો બેઠો કેટલું સુંદર પિક્ચર હતું તારે જમીન પર,
અને એટલો સુંદર મને એ સીન એટલો બધો ટચી લાગ્યો હતો કે પેલો ગણિતનું સાઉટિંગ કરતો હતો ને બરાડા પાડતો હતો, ગણિતના દાખલા ગણાવતો હતો, અને પેલો છોકરો બારીમાં બેઠેલા એક પક્ષીની ચાંચને જોયા કરતો. એને ખબર છે કે મારે શું કરવું છે, એક એના મનથી એક ક્લિયર છે, એને ક્લેરિટી છે કે મારે નથી સાંભળવું અને મારે તે વિચારવું છે. હું ત્યારે એ મારા વર્ગમાંથી શીખીને આવું છું કે આ વિદ્યાર્થીઓ આપણને શું શીખવાડે છે. સાહેબે કહું ને કે પહેલી જરૂરિયાત, સુથાર સાહેબે હમણાં બહુ સરસ વાત કરી કે પહેલી જરૂરિયાત એ સ્વસ્થ હશે તે જરૂરી છે. સ્વસ્થ હશે તો એનો માનસિક વિકાસ થશે. આમાં બહુ જ શ્રદ્ધાળુ માણસો બેઠા હશે, અમને હું માફી માગીને કહી દઉં, એ લોકો આમાં ધર્મની લાગણી ડૂબાઈ જેવી પોલિટિકલ ઇવેન્ટમાં ન પડે એવી વિનંતી સાથે કહી દઉં કે આજના સમયમાં, અગાઉના સમયમાં જે સેવા હતી તે વેપાર થયો છે. ઇન્ક્લુડિંગ ધીસ હોલ, ઇન્ક્લુડિંગ માય પ્રોફેશન, ઇન્ક્લુડિંગ શિક્ષણ, ઇન્ક્લુડિંગ ધર્મ, ઇન્ક્લુડિંગ મંદિર, પ્રાઇવેટ લિમિટેડ કંપની જેવી સ્થિતિ થવા માંડી છે. આમ પ્રસાદ પણ એવા સરસ પેકેટમાં આવે, આરતી પણ એવી સરસ રીતે થાય. L&T કંપનીના મોટા કોર્પોરેટ બિલ્ડિંગમાં ગયા હોઈએ એવી રીતે મંદિરના ગર્ભગૃહમાં જઈએ છીએ આપણે શું. અને આમ ઝાકમ જોડ ભૌતિકવાદ એટલો બધો વ્યાપી ગયો છે કે સેવાવાદ સાવ જતો રહ્યો છે. તો આ જે શારીરિક વિકાસની વાત છે એના પણ જીમ ખુલી ગયા. અરે ભાઈ જાઓ, હું ગામડામાં, નાનકડા ગામડામાં મોસાળમાં જતો, ગામડાનું તળાવ, એ તળાવ હું આજે જોઉં છું તો એ તળાવ જોડેથી પસાર થતા મારું નાક બંધ કરી દઉં છું, પણ મને યાદ આવે છે કે એ તળાવ છે કે જેમાં લંગોટ પહેરી અને અમે કિનારે ઊભા રહેતા હતા, અને જો અંદર પડવાની બીક લાગે તો પાછળથી મોટા ભાઈઓ અમને ધક્કો મારતા અને પછી અંદર ધુબાકા મારતા. એ અમારું નેચરલ જીમ હતું. શારીરિક વિકાસ પછીનો મુદ્દો છે માનસિક વિકાસ. આ પણ બહુ મોટો વ્યવહાર છે. જેમ ધર્મ, જેમ શિક્ષણ, જેમ કાયદો, જેમ સ્વાસ્થ્ય એ બહુ મોટો વેપાર છે, તેમ હવે આ બૌદ્ધિક વિકાસના પણ અદ્ભુત વેપાર થવા માંડ્યા છે. એટલા બધા મોટા કે જો હું થોડીક તૈયારીઓ વધારે કરીને પ્રોફેશનલ થઈ જાઉં, અને હું કરવું પણ છું, હું સ્વીકારી લઉં, હું થોડી પીપીટીસ બનાવી દઉં, થોડા ચિત્રો બનાવી દઉં, થોડા ઇંગ્લિશ સ્લોગન લઈ આવું, થોડા સારા વાક્યોને અબ્રાહમ લિંકને કહ્યું છે અને રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે એવા નામ આપી દઉં, અને અહીંયા ફટ બતાવવા માંડું, તમને બધાને ઇન્વોલ્વ કરી દઉં, નીકળી જાઉં, 25,000 રૂપિયા અને એની સીડી મળે, ને પછી એના પુસ્તકો થાય, સફળ કેમ થવું. મને તો ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે. પેલા લોકો કરી રહ્યા છે, જે વેપારો કરી રહ્યા છે, એના માટે મને વાંધો નથી, એ તો વેપારી છે એટલે કરે. ભજીયા વેચવા વાળો છે તો ભજીયા પાડે, પણ ખરીદનાર કોણ છે? આપણે મૂર્ખ. આનાથી કઈ પ્રશ્નો હોય, આનાથી કઈ વિચાર કરવાનો હોય, મારા બાળકનો શું ઉછેર કરવો, એનો જે ઘડીએ વિચાર કરવો પડે છે એ ઘડીએ જ આપણે વાલી તરીકે નપાસ થઈ જઈએ છીએ. બૌદ્ધિક વિકાસના એટલા બધા આહા રાફડો ફાટી નીકળે, એટલી સીડી, એટલા સેમિનાર, એટલા પુસ્તકો, એટલા ઇન્સ્ટ્રક્ટર, એટલા ટ્રેનરો. હકીકતમાં આ જે મનોવિજ્ઞાન છે, જે માણસના મનનો અભ્યાસ કરે છે, એના બહુ મોટા બે વૈજ્ઞાનિકો ગ્રીકમાં થઈ ગયા, ફ્રેન્ચમાં, સિગમન્ડ ફ્રોઈડ અને યુંગ, એનો શિષ્ય. એનો એક સરસ દાખલો છે કે ફ્રોઈડે એમ કહ્યું, એક મિનિટ હું ફ્રોઈડની વાત અટકાવીને એક બીજી વાત કહી દઉં, અને તે શાહબુદ્દીન રાઠોડની. હું અત્યારે અહીંયા તમને બાળકો વિશે કહેવા આવ્યો છું ને, તો હું કેવી રીતે કહીશ અને મારા વ્યાખ્યાનમાં શું શું આવશે અને કેવી રીતે આવશે એનું એક પહેલા ટાઈમ ટેબલ કહી દઉં. મૂળ અમે શિક્ષક,
એટલે મુદ્દાવાર અમને બધું કહેતા આવડે. તો હું પહેલા એ કહી દઉં કે એક વખત સાબુદ્દીન રાઠોડ નાના હતા અને એમને એમના શિક્ષકે લેસન આપ્યું કે નિબંધ લખી લાવજે કાલે. શેના વિશે? તો કે અકસ્માત વિશે. બીજે દિવસે રાઠોડ સાહેબ અકસ્માત વિશે નિબંધ લઈને ગયા. વાંચવા માંડ્યો. ચલ રાઠોડ ઉભો થઈ ગયા, વાંચ. એટલે વિદ્યાર્થી વાંચવા માંડ્યો અને પેલો શિક્ષક ધુઆ પુઆ, મેં તને અકસ્માત કહ્યું તું, તું શું લખી લાવ્યો? પ્રવાસ? અરે સાહેબ વાંચો તો ખરે, સાંભળો તો ખરે. પેલો વિદ્યાર્થી કે શું છે? ઠીક છે ચલ વાંચ. અમે ભાવનગર ગયા અને મામાને ત્યાં ગયા અને પછી અહીં ફર્યા અને પછી તઈ ફર્યા અને પછી દરિયે ગયા. અરે આ બધું પ્રવાસ છે, મેં તને અકસ્માત કહ્યું તું. સાહેબ સાંભળો તો ખરે. પછી તો પતી ગયું. પછી અમે વેકેશન પૂરું થયું ને અમે પાછા આવ્યા અને શિક્ષકે બેસી જા, આખું વેકેશન પૂરું કરી દીધું ત્યાં સુધી પ્રવાસ પ્રવાસ પ્રવાસ, મેં તને અકસ્માત કહ્યું. સાહેબ સાંભળો તો ખરા. પાછા આવી ગયા, ઘેર આવ્યા અને રિક્ષામાં ઘોડાગાડીમાં અમે તો ઘરે પહોંચ્યા અને મારી અમ્માએ બારણું ખોલ્યું અને જેવું એને બારણું ખોલ્યું અને હું એની બાજુમાં જ એની આંગળી પકડીને ઊભો રહ્યો હતો, તો મારો હાથ આમ બારણું બાજુ હતો અને જેવું એને બારણું ખોલ્યું તો મારી ટકલી આંગળી બારણામાં આવી ગઈ. અકસ્માત. મિત્રો, આ નિબંધમાં જે રીતે અકસ્માત આવ્યો એ રીતે મારી વાતમાં વચ્ચે વચ્ચે વિદ્યાર્થીઓના ઉછેરની વાત આવશે. એ તમે આપ સૌ ધ્યાનથી સાંભળશો એવી મારી વિનંતી છે, કારણ કે હું સાબુદ્દીન રાઠોડનો શિષ્ય છું. તો સિગમન્ડ ફ્રોઈડ બહુ મોટો માનસશાસ્ત્રી, કદાચ આખા વિશ્વનો પહેલો મનોવૈજ્ઞાનિક કે જેણે માણસના મનની ઇડિપસ ગ્રંથિની શોધ કરી, જેને ડ્રીમ સાયકોલોજી આપી. આપણે આજે સ્વપ્ન જોઈએ છે તે શું છે એની પહેલી શોધ ફ્રોઈડે આપી. બેસિકલી તો ફિલોસોફર હતો ને એમાંથી એને સાયકોલોજીમાં પ્રવેશ કર્યો અને સાહિત્યના, ફિક્શનના, કથાઓના બહુ જ ઉદાહરણો લઈને માણસના મનની નવી નવી શોધો એને આપી. તે સિગમન્ડ ફ્રોઈડ એમ માનતો હતો કે માણસનું નાનું મગજ અને ઉંદરનું નાનું મગજ બે સરખા છે. એટલે એને ઉંદર ઉપર પ્રયોગો શરૂ કર્યા. મોટા બે સફેદ રૂંછાવાળા ઓસ્ટ્રેલિયન ઉંદરો લઈ આવ્યો. આપણને તો જાણે કે નાનકડા સસલા હોય એવા લાગે, એટલા મોટા મોટા. બે જુદા જુદા પાંજરામાં એને પૂર્યા. એની ઉપર બધા પ્રયોગ કરવા માંડ્યો. એના પત્ની આવ્યા. આ શું? દીવાનખાનામાં ઉંદર, મહેમાન આવે ને ડ્રોઈંગ રૂમમાં ઉંદરનું પાંજરું જોવે તો કેવું લાગે? ઉઠાવો એ ઉંદર. નથી ચાલતું હતું. મારા ભાઈઓને ખબર છે, મારો એ અનુભવ છે. સાંભળવું પડે. હા લઈ લઉં છું એમ જ બોલવું પડે. અને જો માથાકૂટ કરો તો મોટો ભોગ આપવો પડે. ધમકાવવા માંડ્યા પત્ની પતિને. ઉંદરથી ઉઠાવો મારા દીવાનમાં, મારા ઘરમાં ના જે હોય તમારી લેબોરેટરી કરવાનું બધું, ઘરે કોઈ જોઈએ નહીં માથાકૂટ. ધીમે રહીને પેલો પતિ પત્નીને સમજાવવા માટે, આ જ ઉપાય હોય છે. ધીમે ધીમે સમજાવટ સિવાય યુદ્ધનો તો બીજો કોઈ ઉપાય નથી. કે જો તું ઉંદરડા ના કરીશ, આખી મારા લેક્ચરમાં મારે જે વાત કહેવી છે ને આ એક જ વાતમાં આવી જાય છે. એટલે પછી તમે તમારા વિદ્યાર્થી જેવું કરજો, પણ આ 2 મિનિટ મારી જોડે રહેજો પ્લીઝ, ધ્યાનથી સાંભળજો. આમાં મારી પરીક્ષા છે ને તમારી પરીક્ષા છે. લેટ અસ સી શું થાય છે, જોઈએ. ચેલેન્જ. પેલો ફ્રોઈડ એના પત્નીને સમજાવવા માંડ્યો કે જો તું સમજ, ઉંદરડા ના કર. આ ઉંદરડા શરૂઆતમાં આવ્યા ને તો સાવ બાઘા જેવા હતા. મારી સામે પલાઠી મારી, અદબ મારીને ઉંદરડા બેસી ગયા હતા. હું જે કંઈ કહું એ ચૂપચાપ સાંભળી રાખતા હતા. હું બોલું છું એ મહત્વનું છે કે નહીં, હું બોલું છું એમને જરૂરનું છે કે નહીં, હું બોલું છું એમને સમજણ પડે છે કે નહીં, કશું એ સમજતા નહોતા. બધા એમને ચૂપચાપ બોલાયા હતા કે આવી જવાનું છે, એટલે બધા આવી ગયા હતા અને ચૂપચાપ બેસી ગયા હતા. આ ઉંદરડા શરૂઆતમાં સૌ બાઘા જેવા હતા.
હું મુખ્ય વક્તા, હું ટ્રેનર, હું મોટો એજ્યુકેશનાલિસ્ટ, મેં એમને શીખવાડ્યું, હું મહાન, મેં એમને 1 કલાકનું લેક્ચર આપ્યું, મેં એમને બધા મુદ્દાઓ કહ્યા, મેં એમને સમજણ પાડી કે કેવી રીતે માતા પિતા થવાય, શું અપેક્ષા રખાય ને એની સંતાનની શું કક્ષા હોય ને શું કેપેસિટી હોય, આ બધું મેં એમને શીખવાડ્યું, મેં એમને સમજણ પાડી. એટલે હવે ધીમે ધીમે આ ઉંદરડા ટ્રેન થઈ ગયા છે. ધીમે ધીમે આ ઉંદરડા હોશિયાર થઈ ગયા છે મારા શિક્ષણને લીધે, મારા લેક્ચરને લીધે. શરૂઆતમાં તો આમ ચૂપચાપ બેસી રહ્યા હતા બધા ટોળામાં અને સાંભળે રાખતા હતા હું જે કંઈ ભરડું તે. ધીમે ધીમે મેં ઉંદરડાને ટ્રેન કર્યા, મેં ઉંદરડાને શીખવાડ્યું, મેં અભ્યાસક્રમ ચલાવ્યો, મેં પરીક્ષા લીધી, મેં રમત ગમતમાં લીધા. ધીમે ધીમે આ ઉંદરડા એટલા હોશિયાર થઈ ગયા, એટલા હોશિયાર થઈ ગયા મારી ટ્રેનિંગને કારણે. એટલે આ ઉંદરડાને પાંજરામાં મેં જે બેલ આપ્યો છે, એટલે હવે આ ઉંદરડા ભૂખ લાગે ને બેલ વગાડે છે. આ મારી ટ્રેનિંગ, આ મારું શિક્ષણ. પહેલા તો બેસી રહ્યા હતા ચૂપચાપ, મને સાંભળતા હતા. મારી ટ્રેનિંગ એટલી મહાન કે મેં ઉંદરડાને ટ્રેન કર્યા અને એટલે ઉંદરડા હવે ભૂખ લાગે ને પેલો બેલ વગાડે છે. ધીમે ધીમે ઉંદરડા હોશિયાર થઈ જશે અને તારું ઘરકામ કરશે અને તને બધી મદદ કરશે. ને પત્નીને તો પતિ કરતા પણ ઘરઘાટી વધારે મહત્વનો હોય છે. એમ મારું કામ કરશે, હા બસ, તો એને રાખો. ગયા 2 જણ ગયા રૂમમાંથી. પછી પેલા ઉંદરડા મહામાં અંદરો અંદર વાત કરવા માંડ્યા એકબીજા જોડે. એક ઉંદર બીજા ઉંદરને પૂછવા માંડ્યો, કેમ ફાવે છે ને? એટલે પેલા ઉંદરે જવાબ આપ્યો, હા ફાવે છે, શરૂઆતમાં નહોતું ફાવતું. આપણો સાહેબ જે છે ને એ સાવ બકવાસ કરતો હતો. સાહેબને ખબર જ નહોતી કે આપણને શું કહેવું. બહુ મોટો મહાન થઈને આવી ગયો હતો અને બોલ કરતો હતો. આપણને ખબર પડે છે કે નહીં, આપણને આની જરૂર છે કે નહીં. આ એ જે બોલતો હતો એ તો આપણને બધી ખબર હતી, એને કશું નવું કહ્યું નહીં. સાવ ડોબા જેવો સાહેબ હતો. તમે સાંભળો છો ને મારી વાત? પાકા છો ને? ઉંદરડામાં નથી ને? શરૂઆતમાં આ સાહેબ જ્યારે લેક્ચરની શરૂઆત કરી ત્યારે સાવ ડફોળ જેવો હતો. ધીમે ધીમે મેં એને કેળવ્યો, મેં એને સમજાયો. અમે સાહેબને ધીમે ધીમે કેળવણી કરી, અમે સાહેબને ધીમે ધીમે કેળવ્યા. હવે સાહેબને બરાબર શીખવાડતા આવડી ગયું છે. પેલા ઉંદરડા કહેવાય કે સાહેબ પહેલા સાવ ડોબા જેવો હતો અને હવે બરાબર સાહેબને આવડી ગયું છે. અને એટલે હવે શું થાય છે ખબર છે? શું થાય છે ભાઈ? કે હવે એવું થાય છે કે પહેલા તો આપણી સામે સાવ ઊભો રહેતો હતો, હવે તો આપણને આ પાંજરામાં બેલ આપ્યો છે ને એ બેલ આપણે વગાડીએ તરત સાહેબ ખાવાનું લાવે છે. પેલા સાહેબ કે છે ઉંદરડાને મેં શીખવાડ્યું, એ ભૂખ લાગે ને બેલ વગાડે છે. ઉંદરડા કહે છે સાહેબને મેં શીખવાડ્યું, આપણે બેલ વગાડીએ ને ખાવાનું લાવે છે. આ શિક્ષણની પ્રક્રિયા છે. કોણ કોને શીખવાડે છે, કોણ કોની જોડથી શીખે છે, કોણ શેમાંથી શું શીખે છે, કોણ કેવી રીતે શીખે છે, કઈ ઘટનામાંથી શું શીખે છે, આટલી જો ખબર પડી જાય તો એ શાળા એ શાળા અને ઘર એ ઘર બની જાય. તો શિક્ષક બનાય અને તો જ વાલી બનાય. તો એનો ઉત્કર્ષ પણ થાય અને એ ઉત્કર્ષ નામના વિદ્યાલયમાં વિદ્યા પણ મેળવે. આટલી નથી ખબર પડતી કે હું ઘરમાં બેઠો હોઉં, મોબાઈલ આવે, મારે ભાઈને ન મળવું હોય તો એ છોકરાને જ હું કહું છું, મારી વહુને જ કહું છું. એ છોકરો સાંભળે, દીકરા કહી દે પપ્પા ઘેર નથી. અને પછી સાચું બોલવાનું. એટલે આ કેવી રીતે શક્ય બને? પહેલું ચેપ્ટર તો તમે ચલાવી દીધું, એ ચેપ્ટર ચાલી ગયું, એમાંથી એને શીખી લીધું. હવે તમે બીજું ચેપ્ટર, પહેલું નહીં, એ પહેલું છે ખોટું, હવે આ બીજું, એવું કેવી રીતે થઈ શકે? તમારા ડરથી, તમારી બીકથી, તમારી ધાકથી, તમારા પ્રેમથી, તમારા આદરથી કદાચ એ તમને જવાબ નહીં આપે, એ મોઢે નહીં કહે, પણ એ સમજી ગયો હશે કે જ્યારે જ્યારે મારી ઈચ્છા ન હોય ત્યારે ત્યારે મારે આ કરવું.
જ્યારે જ્યારે મને ટિંડોળાનું શાક ન ભાવતું હોય, પપ્પા પૂછે શાક ખાધું તું, તો મારે હ કેવું. ખાવું એવું જરૂરી નથી, હ કેવું એ જરૂરી છે. એને એ શિક્ષણ કોણે આપ્યું? ઇતિહાસના પાઠ નંબર 4 માં આવતું હતું. જ્યાં 5 જ કલાક, જ્યાં 7 જ કલાક, જ્યાં 6 જ કલાક, જ્યાં 10 જ ક્લાસ, 10 જ પીરિયડ છોકરો બેસે છે, ત્યાંથી આપણે મહામાનવ થઈ જવો જોઈએ રાતોરાત. અને જ્યાં બાકીના 16 કલાક રહે છે, એ તમારી જોડે ઊંઘે છે ને તે પણ શીખે છે, એ તમારી જોડે જમે છે તે પણ શીખે છે. આનો કદી આપણે વિચાર કર્યો છે? સવારે મારા દીકરાની, હું મેં ના કહું કે મારે કેટલાક પ્રશ્નો છે તમારી જોડેથી જવાબ લેવાના છે. મારા દીકરાની એક બહુ કુટેવ છે. સવારે ઉઠે, બ્રશ કરે અને પછી ટટ્ટી કરવા જાય ત્યાં ઊંઘી છે. એની મમ્મી બહારથી બહુ એ ઉઠ, એ ઉઠ, પછી નાવામાં વાર લાગે, પછી ગાડીનો હોર્ન વાગે, પછી ડબ્બો રહી જાય, દૂધ રહી જાય, પાણીની બોટલ રહી જાય, ટાઈ વાંકી થઈ જાય, બૂટને પોલિશ ના હોય, પછી ચીઠીઓ લખવાની કે આજે પોલિશ રહી ગઈ છે, અથવા ત્યાંથી સજા આવે. હું આ સિનારીઓ આમ જોયા જ કરું. મને કોઈ ફિલ્મ ચાલતી હોય એવી મજા પડે. પછી ધીમે રહીને બપોરે થાકીને ઠૂસ થઈને આવ્યો હોય ત્યારે એની મમ્મીને પૂછે, મમ્મી શું ખાવાનું બનાવ્યું છે? અને એ ખાવાનું શું છે જવાબ મળ્યા પછી, અથવા તો એ જાતે જોઈ લે, અથવા કોઈ પણ રીતે ઇન્ફોર્મેશન મળી જાય એને કે ઘરમાં શું ખાવાનું છે, એને આધારે એની ભૂખ નક્કી થાય. નથી ભાવે એવું છે, આજે તો ભૂખ નથી, મને ઠીક નથી લાગતું. સમજી લો, આ એને કોણ શીખવાડે છે? એનો બાપ. બરાબર બાપ આવું કરતો હોય, એને આધારે ભૂખ નક્કી થતી હોય છે, એવું એ જાણી જાય છે. મિત્રો, આ મારો બહુ પાયાનો પ્રશ્ન છે. આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ જે થયા છીએ એનો તો બિલકુલ વાંધો નથી. આખી દુનિયા કે રિઝલ્ટ માગે, મા બાપ 94% ઈચ્છે છે, 96% ઈચ્છે છે, એને ડોક્ટર જ કરવો છે, એને એન્જિનિયર જ કરવો છે, કોઈને કાર્ટૂન બનાવવા નથી, કોઈને સાદા માણસ બનાવવા નથી. નો પ્રોબ્લેમ. મહત્વાકાંક્ષા ન હોત તો આપણે માણસ છે ના, મહત્વાકાંક્ષા હોય, નો પ્રોબ્લેમ. પણ તમે કયા ક્ષેત્રમાં રિઝલ્ટ ઈચ્છો છો? ચોરીમાં, અનૈતિકતામાં, જુઠ્ઠાણામાં? શેમાં આપણે રિઝલ્ટ ઈચ્છીએ છીએ? પેલા આંકડા કાગળ પર લખીને આચાર્ય સિક્કો મારીને સહી કરીને આપી દીધું, એને તમે જીવનનું સર્ટિફિકેટ ગણો છો? આજનું શિક્ષણ જીવન શિક્ષણ થવાને બદલે, જીવનલક્ષી શિક્ષણ થવાને બદલે વિષયલક્ષી શિક્ષણ થયું છે. અને વિષયને બહુ મોટા ફિલોસોફરોએ ધર્મ તત્વમાં, ચિંતનમાં વિષયને વાસના તરીકે ઓળખાયો છે. એમ કે આનું તો વિષયમાં મન છે, એટલે કે વાસનામાં મન છે. આ વિષય વાસના છે. વિષય આખી વાત ભ્રામક છે. ચીનમાં એવી પ્રથા હતી એક જમાનામાં કે બાળકી જન્મે એટલે એના પગ, એટલે કે નીચેના પંજા થી ઘૂંટી સુધીના એના પગ વાંસની પટ્ટીઓમાં કે લાકડામાં ટાઈટ બાંધી દેવામાં આવે. જન્મે તરત અમેરિકામાં એક વર્લ્ડ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન છે, અને વર્લ્ડ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન દરેક દેશના 10 બાળકોને બોલાવીને એના બાળપણનો ટેસ્ટ લે છે. બાળપણનો કહું છું, શિક્ષણનો નહીં. અને પછી એનામાં કેટલું ઇનોસન્ટ બાકી છે, હજી આ દુનિયાથી કેટલો ખરડાયો નથી, એનામાં મૂળ તત્વ, મૂળ માણસાઈનું તત્વ હજી કેટલું છે, એનામાં હજી કેટલા નિર્દોષતાના કેટલા તત્વો છે, એ કયા લેવલે જૂઠું બોલી શકે છે, એવા જાતભાતના ટેસ્ટ લેવામાં આવે છે. એ લોકોને એક રૂમમાં પૂરી દે, પછી ત્યાં 2 રમકડા મૂકે,
અને કહી દે કે કોઈ આ રમકડાને અડવાનું નહીં, પછી એમાં કેમેરા મૂક્યા હોય, 15 મિનિટ પછી બહાર કાઢે, કોઈ અડ્યું હતું, બધા ના કે પણ પેલા કેમેરામાં દેખાઈ જાય કોણ કોણ અડ્યું હતું. એટલે કેટલા લોકો જૂઠું કઈ રીતે બોલે છે. આવા બધા એના ટેસ્ટની તો બહુ લાંબી યાદી છે, બહુ જ સરસ છે. તમે ગૂગલ પર જોજો, ખાસ જો કોઈ મિત્રો એવું વાપરી શકતા હોય તો. પણ એના બધા ટેસ્ટ લે. તમને જાણીને નવાઈ લાગશે કે 2013માં છેલ્લે આ સ્પર્ધા 13માં થઈ હતી, 14માં થઈ હશે પણ હજી એના ડેટા બહાર આવ્યા નથી એટલે ખબર નથી આપણને કે 2013માં જ્યારે આ સ્પર્ધા લેવાઈ ત્યારે આખા વર્લ્ડમાં ચીનના બાળકો પહેલા ક્રમે હતા અને ભારતના બાળકો 64માં ક્રમે હતા અને કુલ 70 નંબર આપ્યા હતા એમને. એટલે હું એકદમ ખુશ થઈ ગયો કે હસ, આપણે 70માં તો નથી, 64માં છીએ. 6 સ્ટેપ તો ઉપર છીએ. એ આપણે, હું ને તમે મિત્રો. અને પેલું છે કે જે બાળકીને આવી રીતે ગોંધી રાખતું, બાળકોને નાનપણથી જ કુંગ ફુ શીખવાડવા માટે એની પર ત્રાસ ગુજારતું, બાળકોને નાનપણથી ઓલિમ્પિકમાં મોકલવા માટે એને સ્કૂલમાં જ નહીં મોકલતું અને નાનપણથી જ બધા એથ્લેટિક્સમાં ઇન્વોલ્વ કરતું. એ ચીન આજે એના બાળકોના માનસિક વિકાસ માટે, સ્વસ્થ સમાજ માટે પહેલા નંબરે આવી ગયું છે. મને થાય કે આ શું થતું હશે, શું ઘટના ઘટતી હશે કે આવી રીતે બાળકો આટલો બધો માનસિક વિકાસ અથવા તો ચારિત્ર ઘડતર પામતા હશે. અહીં આવ્યો ને, મારે છેલ્લે જ તમને જે વાત કહેવાની છે, એક કાગળ આપ્યો કે શિક્ષકોએ પણ કેટલાક પ્રશ્નો કાઢ્યા છે. તમે તમારા પણ પ્રશ્નો હશે શાળા માટે, બાળક માટે, પદ્ધતિ માટે. એમ શિક્ષકોએ પણ કેટલાક પ્રશ્નો કાઢ્યા છે. એમાંથી મને એક બહુ મહત્વનો મુદ્દો એ લાગ્યો, આ પાયાનો પ્રશ્ન છે આપણા સૌ. બીજું બધું જ ભૂલી જાઓ. તમે બધા હૃદય પર હાથ મૂકીને નક્કી કરી દો કે તમારું બાળક જૂઠું બોલે છે કે નહીં. એને જ્યાં જરૂર છે, એનો જ્યાં સ્વાર્થ છે, એને જે જોઈએ છે, એમાં ડગલે ને પગલે જૂઠું બોલતું હશે. હકીકતમાં એ જ્યારે જૂઠું બોલે ત્યારે મિત્રો વિચારી લેજો કે એ જૂઠું નથી બોલતો, તમે એને જૂઠું બોલાવડાવો છો. એની જીભ છે, કેળવણી તમારી છે. એ ક્યારે જૂઠું બોલે? કે જ્યારે એને સાચું બોલવાની સજા મળી હશે ત્યારે. જ્યારે એને સાચું કરવાથી ખોટું હોવાને કારણે અથવા તો ગમે તે કારણે એને જે સાચું લાગ્યું હશે એ કરવાથી એને તકલીફ થઈ હશે, એ શિક્ષણ એને લીધું હશે તમારી જોડેથી. આ દુનિયામાં બધા જ સંગ્રહખોરી વાળા છે. આપણું ચાલે ને તો આપણા બાળકના હળ ચામડા પણ આપણે સંઘરી રાખીએ, એને કશું કરવા જ નથી. હું હમણાં શાળામાં આવ્યો ત્યારે ખરેખર મને આ શાળા લાગી, કારણ કે રિસેસ ચાલતી હતી. મેં કહ્યું આ સૌથી મોટો ક્લાસ છે અને સૌથી મોટું શિક્ષણ. તમે જુઓ તો આમ એક જણ આમ કૂદે ને એક બીજું તેમ કૂદે. તમે કોઈ વખત, મારી આટલી જ વિનંતી છે, હું મારા બાળક માટે પણ મેં આ પ્રયોગ કરેલો છે, તમે કોઈ વખત શાળામાં રિસેસ દરમિયાન છાના છુપલા આવી અને રિસેસમાં તમારા બાળકને ઓબ્ઝર્વ કરજો. એ તમારું સાચું બાળક છે. ક્લાસમાં નહીં, શિક્ષણમાં નહીં, સર્ટિફિકેટમાં નહીં, રિસેસમાં. પોળમાં પણ નહીં, ગલીમાં પણ નહીં, સોસાયટીમાં રમતો હોય ત્યારે પણ એના માટે એક એવું પ્રેશર છે કે અહીંયા મારું ઘર છે, બારીમાંથી અથવા તો હમણાં પસાર થતા કોઈક જોશે અથવા તો અડોશ પડોશનું કોઈક મારા પપ્પાને કહી દેશે કે તમારો છોકરો તો આમ ત્રાસી સાયકલ ચલાવતો હતો, કે આમ આજુબાજુ ડાકોડિયા મારીને ચલાવતો હતો, કે અથવા તો એકદમ સ્પીડથી ચલાવતો હતો. ત્યાં પણ એના મનમાં એક પ્રેશર છે. ત્યાં પણ એ નેચરલ નથી, એ નેચરલ માત્ર રિસેસમાં છે. કારણ કે એને બે વાતની ખબર છે કે કોઈ દાડો રિસેસમાં મારા મમ્મી પપ્પા આવવાના નથી અને રિસેસમાં બધા સાહેબો તો નાસ્તો કરતા હશે. અને જે મને યાદ છે, અમારા દયારામ કાકા હતા પ્યુન સ્કૂલના. દયારામ કાકા બહુ લુચ્ચા, એટલા બધા લુચ્ચા કે જોઈ લે કોના ડબ્બામાં સારો નાસ્તો છે. પણ જેના ડબ્બામાં સારો નાસ્તો હોય એ છોકરાનો વાંક શોધી કાઢ્યો. ત્યાં કેમ આમ કર્યું? અને પછી છોકરાથી શિક્ષણ પહોંચી ગયેલું, વાતો પહોંચી ગયેલી. રામ કાકાને છે ને આપણા ડબ્બામાંથી કશું આપી દે ને એટલે ચૂપ થઈ જાય.
એ પહોંચી ગઈ હતી વાત ઓટોમેટિક જ. એક જ વ્યક્તિ એ વખતે બાળકને જોતો હોય છે, તે પેલો રિસેસ દરમિયાનનો પ્યુન કે કેરટેકર કે સુપરવાઇઝર કે જે હોય તે દરેક સ્કૂલની પ્રણાલી મુજબ, અને એને ખબર હોય છે કે આ કાકો બહુ જ હોશિયાર છે, એ કાકો રોજ અમારી ધમાલ જુએ છે અને એ ધમાલને કન્સિડર કરે છે, એટલે કે સ્વીકારે છે, અને એ કાકાના મનમાં જે છોકરા હોય ને એટલે તો આવું કરે. અને એટલે અમે લીસણની ઉપરથી સીધા સીધા લપસવાને બદલે, સીડી પર ચડીને લીસણની પરથી લપસવાને બદલે અમે ઊંધા લીસણની ઉપરથી ચડીને લપસીએ તો આ કાકો કહેતો નથી, કારણ કે એને સ્વીકારી લીધું છે કે છોકરા છે એટલે આ કરે. હવે જો કોઈ એક પારકો જણ આપણા દીકરા માટે આટલું સ્વીકારી શકતા હોઈએ તો આપણે તો એના છીએ. આપણે કેમ નથી સ્વીકારી લેતા કે એનેથી ચોકલેટ ન ખવાય એ ખબર છે, પણ એ તો મને ખબર છે, એને નથી ખબર, એને તો કફ થયો છે તો એ ચોકલેટ માંગવાનો જ છે. આપણે એકવાર તો એને આપવી જોઈએ, પછી હું શું કરું કે એને ખબર પડે. બહુ બહુ જીદ કરતી હતી મારી દીકરી, હવે તો મોટી થઈ ગઈ, નાની હતી ત્યારે બ્રેડ ખાવા માટે. એની બેનપણી બ્રેડ લાવતી એટલે ઘેર કકડાટ, મારે બ્રેડ જોઈએ છે. અને મારી માં એટલે કે એની દાદી એ પેલી જૂનવાણી પ્રકારના ઘરડા માણસ હોય કે મેદો ના ખવાય, રોજ રોજ દીકરીને બ્રેડ આપે છે, એનું બગડી જશે પેટ ને ફરાણું દીકરું, રોજ કકડાટ. એટલે આજે તો દુકાન બંધ હતી, આજે તો રહી ગઈ, ખૂટી ગઈ, આ તો બહુ સરસ બનાવ્યું છે એમ કરીને એને બ્રેડથી દૂર કરવા માંડી. પણ એ જેમ જેમ દૂર કરો તેમ તેમ નજીક થઈ. જો મમ્મી 4 દિવસ થયા, 4 દાડાથી તું બ્રેડ નહોતી લાવી, કાલ તો ભૂલીશ જ નહીં. પછી તો એ જાતે સાંજે યાદ કરાવે તો ઓફિસે આવતા બ્રેડ લેતા આવજો. બ્રેડ ઘરમાં આવી જાય એટલે પછી કશું ના ચાલે ને મા બાપનું, એટલે છેલ્લે વટકમ કહ્યું તને આમ કરો, બ્રેડ ને લઈ જાઓ. એટલે સારું ન લઈ જાય, પણ ત્યાં તો જઈને બેનપણી નહીં ખાય. એને કહી દે, પાછું મોડે કહી દે, એને નફટ થઈને કહી દે મારી મમ્મી નથી આપતી, તું 2 વધારે લાવજો. એ તો તમારી રીલ ઉતરી ગઈ, તમારે નહોતો ખાવા દેવી એ પણ ખાધું. થયું શું? આમ ધીમે રહીને મને ખબર પડી કે આનું આ ઉપાય હું કરું. મેં 2 તાસક લીધી, એક તાસકમાં બ્રેડ મૂકી, બીજી તાસકમાં ઘઉંની રોટલી મૂકી અને કહ્યું કે આપણે 10 મિનિટ રાહ જો. 10 મિનિટમાં રોટલી પાણીમાં ઓગળી ગઈ, પોદા થઈ ગઈ, અને બ્રેડમાં તો પાણી ચૂસાઈ ગયું. મેં કીધું આ તારા પેટમાં આ 2 જણ જઈને શું કરે છે, આ નક્કી કરી લેતું. અને પછી અને કહું કે હવે રોજ અને બ્રેડ સિવાય કંઈ આપતા જ નહીં, બ્રેડ જ આપો. અમારા બાપાએ શીખવાડેલું મને. એક દિવસ ભૂલથી હું બોલી ગયો કે રીંગણનું શાક નથી ખાવું, તો કે હા ના ખાઈશ દીકરા. 1 મહિના સુધી ઘરમાં એકલા રીંગણનું શાક બનાવ્યું. મને એવું કે શું કે હા તું ના ખાઈશ, ઘરમાં શાક એ જ બનાવે, કેટલા દાડા ના ખાવ. ત્યારે તો ફાસ્ટ ફૂડ નહોતા, ત્યારે તો પોકેટ મની નહોતા. આજે મને એટલા બધા રીંગણ ભાવતા થઈ ગયા, અને ભાવતા કે ન ભાવતા એ તો મને નથી ખબર. હું બુદ્ધિથી વિચારું તોય મને નથી ખબર પડતી કે આ મને ભાવે છે કે આ મારો ડર છે. હવે હું બોલી જ નથી શકતો કે રીંગણ નથી ભાવતા, મને તરત પેલો ચહેરો યાદ આવે, સટ ખાવા માંડું. બહુ જ અગત્યની વાત મેં પહેલી વાત કહી કે એ તમારામાંથી જે શિક્ષણ લે છે એનું ધ્યાન રાખો. તમે કેવું વર્તન કરો છો એમાંથી બહુ બહુ જ નાજુક વાત છે. કારણ કે આપણે પણ માણસ છે, હ્યુમન બિઈંગ છે. આપણે 70 પ્રશ્નોમાં પડ્યા હોઈએ, ઓફિસના, પડોશીના, સંબંધીના, વાહનના, પૈસાના, કેટલા બધા કકળાટોમાં હોઈએ, કેટલા બધા બિઝી હોઈએ, કામમાં હોઈએ, અને આપણને યાદ ન રહે કે મારું બાળક મને ઓબ્ઝર્વ કરે છે. એવું બને, પણ જો થોડી જાગૃતતા રાખીએ તો આપણે 10માંથી 5 વર્તન સુધારી શકીશું. આ મેં પહેલી મારો અનુભવ તમારી જોડે શેર કર્યો તે. બીજો અનુભવ હું જે શેર કરી રહ્યો છું આડી તેડી વાતોમાંથી તમને યાદ કરાવી દઉં. પેલો અકસ્માત નિબંધ, કે એ અકસ્માત નિબંધની ગતિએ આપણે વાતો કરીએ છીએ, કે ક્યારેક ક્યારેક આપણે એની વાત કરશું, બાકી તો જીવનના અનુભવોની વાત કરશું. બીજી વાત તે મારી આ કે કોઈ પણ બાબતમાં ના શબ્દ ન કહેશો. એ જે કે તેમાં હા,
હાની પાછળ ના છુપાવો, હા દ્વારા ના કહો, હકાર દ્વારા નકાર તરફ જાઓ, પોઝિટિવ ટુ નેગેટિવ. એ એમ કે પપ્પા આજે મારે સ્કૂલે નથી જવું. તમે 4 દિવસ તો સહન કરો. હા ના જઈશ, સ્કૂલે ના જઈશ, ચાલ બેસ જા. 4 જ દિવસ સહન કરો. કેટલાક છોકરા વધારે મજબૂત હશે અને એનું કારણ તમે જશો, કારણ કે જીન્સ કયું છે, કૂવો કયો છે. કેટલાક 14 દાડે પીગળશે, કેટલાક 24 દાડે પીગળશે, કેટલાક 1.5 મહિને. શું થઈ જશે? 1.5 મહિનામાં દુનિયા ઉથલ પાથલ થઈ જશે. ફરી જિંદગીમાં સ્કૂલે નહીં જવાનું નામ નહીં લે. ના જઈશ દીકરા, બેસી જા. બેસી ગયા પછી એને એવો રમણે ચડાવો, એવો રમણે ચડાવો. જો સ્કૂલે નથી ગયા એનો વાંધો નહીં દીકરા, પણ તો છે ને આટલા કપડાં તારે મમ્મીના લઈ આવવા પડશે બહારથી. હું ઓફિસથી આવું એ પહેલાં તારે આટલું કરી દેવું પડશે, આટલું આમ. સ્કૂલે ના જઈએ તો કંઈક તો કરવું પડે ને. તું શું કરીશ? ચાલ બેસ, આપણે બે નક્કી કરી કે સ્કૂલે નથી જવું. ચાલ તો તું શું કરીશ મને કે, લિસ્ટ બનાવ. ચાલ એ જે કામ કે તેને હા કહી દો, એને સહેજ મોડિફાઈ કરો થોડું. હું રમીશ, ઓકે કઈ વાંધો. શું રમીશ? એ કે હું ક્રિકેટ રમીશ. ઓકે ચાલ, ક્રિકેટમાં બેટિંગ કરીશ કે બોલિંગ કરીશ? એ કે બોલિંગ કરીશ. ઓકે ચાલ બોલિંગ કરીશ. ફાસ્ટ કરીશ કે સ્લો કરીશ? ફાસ્ટ કરીશ. કઈ વાંધો નહીં, હું કાલે આવીને પૂછીશ. તારે 1 કલાક સુધી ફાસ્ટ બોલિંગ કરે રાખવાનું. કેટલી વાર કરશે? કરી શકશે? બાળકનો સ્વભાવ છે ચંચળતા. તમે એને જેમાં બાંધશો એમાંથી છટકશે. તરત જ ના કહી દેશે, પપ્પા આ તો નથી ફાવતું. ચાલ બીજું લિસ્ટ બનાવ, કાગળ પેન લે, તું નક્કી કરે. એની જોડે ડિસિઝન લેવડાવો. અને એ જે ખોટા ડિસિઝન લે છે એ ખોટા જેવું એને કેવી રીતે ખબર પડે એ તરફ એને લોજિકલી લઈ જાઓ. સિમ્પલ વાત છે સાહેબ. એની જોડે ડિસિઝન લેવડાવો. એ કે મારે આજે આ શાક નથી ખાવું, નો પ્રોબ્લેમ, આ શાક નથી ખાવું. ચાલ એને આપણે જિંદગીમાં હવે આપણે ટીંડોળા ખાઈશું ને એને બાજુ પર મૂકીએ. તું કયા ખાઈશ? મેં એક દિવસ કહ્યું મારી દીકરી કે તારે ટીંડોળા નથી ખાવાનું, કઈ વાંધો નહીં, પણ એક કામ કર, તું કયા કયા નહીં ખાવું એ બોલી જા. એટલે બોલવા માંડી ફાટ ફાટ. 80% શાક બોલી ગઈ, હું નહીં ખાઉં. 20% રહ્યા. તને કયા રહ્યા ભાયા કયા? તો કે બટાકા, ટામેટા. કઈ વાંધો. હવે જો મેં તમને 80% મંજૂર રાખ્યું ને, તો કે હા. મેં કહ્યું મારે તારા જે 20% છે ને એમાંથી મારે 10% જોઈએ છે. 10% તારા, 10% મારા. પપ્પા એટલે શું? એટલે મેં કહ્યું તે 2 શાક કયા ને? મેં કહ્યું એક તારું એક મારું. એટલે શું પપ્પા? એટલે મેં કહ્યું એક તારે ખાવાનું ને એક નહીં ખાવાનું. કે મંજૂર. એને ખબર જ ન પડી કે શેમાં ભરાઈ રહી છે. મેં ચાલ આમાંથી નક્કી કરી દે, તું કહું તે ખાવાનું, તું કહું તે નહીં ખાવાનું. એટલે સાહેબ હું ટામેટા, પપ્પા ટામેટા નહીં ખાઉં, બટાકા ખાઈશ. કઈ વાંધો નહીં. એની માન મેં કાલથી બટાકા ચાલુ કરી દો. 10 દાડા પછી ઉંબાઈ ગઈ. આ શું કે છે? એટલે કહે છે કે હવે મને બટાકા આ રીતે ખાવા. મેં એ રીતે ના ખવાય. એટલે તો નક્કી કરે કે તું સૂકા બટાકા ખાઈશ, સૂકી ભાજી ખાઈશ. હવે તું રસાવાળા માંગે તો તે તો ના કહી. હવે જો રસાવાળા બટાકા ખાવા હોય તો રસાવાળા ટીંડોળા ખાવા પડે. આમ મૂકો એને. આ જોઈએ છે તો આ લે, ઓપ્શન આપો. આપણે ના કહી દઈએ છીએ, ના એ ચોકલેટ નહીં જ મળે. અરે ચોકલેટ મળશે, કેટલી જોઈએ છે? 10 મળશે. આ 6 ચેપ્ટર ગોખાઈ જશે. બોલ, આ તારી ચોકલેટ, તારા માટે આ ચોકલેટ, તો મારા માટે આ ચોકલેટ. હું એને કાયમ કહું કે દીકરા તું તો આ બધા રમકડા રમે છે તો મારું રમકડું કોણ? એટલે તને પપ્પા હું તારી જોડે રમું ને, તો કે રમું. એટલે હું પછી એની જોડે રમું. રમ્યા પછી હું એને પૂછું કે હવે તું તારા રમકડાને ચાવી આપે છે ને? કે હા પપ્પા. મારે શું કરવાનું? એટલે વિચારવા માંડે, તમે ચૂંટણો કરશો? મેં કહ્યું ના, ચૂંટણો નહીં કરું, પણ તારા રમકડાને તું ચાવી આપે તો એ દોડે છે, મંજીરા વગાડે છે, કૂદે છે, એવું કરે છે ને? એવું તારું રમકડું તો નિર્જીવ છે એટલે એને આમ કરવું પડે છે ને? મારું તો સજીવ છે એટલે મારા તો હું બોલું એટલે કરી જ દે ને. તો ક્યાં કરી દે. મેં કહ્યું ચલો ગોળમટા ખાઓ. એટલે ગોળમટા ખાય. કૂદો, કૂદે. દોડો, દોડે. ઉપરથી ચોપડી લઈ આવો, લઈ આવે. વાંચવા માંડો. મારું રમકડું તૈયાર. પપ્પા કેટલી વાર વાંચવાનું? હું પૂછું કેટલી વાર વાંચવું છે દીકરા? 10 મિનિટ. 10 મિનિટ? 15 મિનિટ. સારું, પણ એક શરત એ કે 15 મિનિટ તારે બીજા કોઈ વિચાર નહીં કરવાના, આ જ વાંચવાનું. પપ્પા વિચારો તો બહુ આવે છે તો વાંચવાનું નહીં, મૂકી દેવાનું.
અને પછી મેં કીધું જે વિચાર આવે એને લખવા માંડવા. અને નોટ પેન લીધી, પેલું મૂકી દીધું, પછી એને વિચારો લખવા માંડ્યા. જો મને તો જાણે એક નવી જ દુનિયા જોવા મળી. એને તો લખ્યું નોટમાં કે કાલે મારો મિત્ર છે ને પાર્થ, એની મેં પેન્સિલ ચોરી લીધી હતી તે આપી દઈશ. અમારા ક્લાસમાં પેલી છોકરી છે ને એની સામે મેં જોઈને દાંતિયા કાઢ્યા હતા તો હું એને સોરી કહી આવીશ. મમ્મી મને રોટલી શું પેલું રોલ વાળીને ખાવાની એને ટેવ હતી, તો મમ્મી મને રોલ વાળી નથી આપતી તો હું જાતે જ રોલ વાળી લઈશ. મારી આટલી નોટો મેં ફાડી નાખી છે તો હું ગુંદર લઈને સાંધી કરીશ. મારું બેગ તૂટી ગયું છે તો હું રિપેર કરવા આપી આવીશ. મને ફલાણા જોડે સાયકલ ચલાવવાનું મન થાય છે તો હું સાયકલ ચલાવવા જઈશ. એને એના સ્વાર્થના લિસ્ટ પણ લખ્યા અને એની ભૂલો પણ એમાં કબૂલ કરી. મેં કહ્યું એની જોડથી કઢાવો. કદી એની જોડે વાત કરવા બેઠા છે? ચાલ જતો રહે અત્યાર નહીં, તું ચૂપ રહે, અત્યારે મારે કામ ચાલે છે, અગત્યનો ફોન ચાલે, ખબર નથી પડતી. આપણે ઈશારો કહીને ઊભા રહીએ, હા ચોક્કસ આપણો અગત્યનો ફોન ચાલતો હોય, પણ ફોન પત્યા પછી કદી યાદ રાખ્યું છે કે ચાલુ ફોને મારો દીકરો મને કહેવાયો તો હું એને પૂછું શું હતું દીકરા? એ જગ્યાએ તમારો બોસ હોય તો કેવા ડાયા ડબરા થઈ જઈએ. વહુની સાસુ હોય તો હા માં બોલો શું કહેતા હતા? બધો ભાર છોકરા ઉપર, બધી દાદાગીરી છોકરા ઉપર, ચૂપ બેસ જાઓ. મારો બીજો મુદ્દો કે નકાર તરફથી હકાર તરફથી નકાર તરફ જાઓ. સે યસ અને યશમાંથી કેવી રીતે જાતે નો નક્કી કરે. આ હું મારો બહુ જ અંગત અનુભવ પૂછું છું, કોઈ ચોપડીનું જ્ઞાન નથી કહેતું. હું જે સંસ્થાઓ જોડે સંકળાયેલો છું એમાં પ્રાઇમરી શાળા પણ છે. પ્રાઇમરી શાળામાં છેલ્લા 2 વર્ષથી 8મું ધોરણ આવ્યું છે, જે પહેલા 7મા સુધી જ હતું. હમણાં તો સરકારે 9મું પણ આપશે એવી વાત કરી, પણ હમણાં અટકી છે. હવે 8મા ધોરણનું છોકરું ને પહેલા ધોરણનું છોકરું, આ બે વચ્ચે આસમાન જમીનનો ફેર હોય. એના શરીર વચ્ચે, એના વિકાસ વચ્ચે, એના ગમા વિશે એ લોકોના ગ્રુપ જુદા જ હોય, સ્વાભાવિક છે. અમારા જે શાળા છે એ શાળામાં એક હિંચકા છે તો નાના હિંચકા પણ છે અને મોટા હિંચકા પણ છે. સ્વાભાવિક છે કે મોટું ગ્રુપ મોટા ખાય, નાનું ગ્રુપ નાના ખાય, આવું આપણે વિચારી લઈએ. એક છોકરો નામે મંગો સ્લમ એરિયામાંથી આવે છે, સત્ય ઘટના છે. એ 8મા ધોરણમાં આવી ગયો અને એને પેલા નાના હિંચકા ખાવાતા, એને પેલા મોટા નહોતા ખાવા. ખબર નહીં, નાનપણથી એ નાના ખાતો હશે ને એને નાના ગમી ગયા હશે કે વોટેવર. હવે નાના હિંચકા ખાવા જાય, પેલા નાના બાળકો બૂમો પાડે, એ મેડમ મને આ નથી ખાવા દેતો. એ મેડમ એને ધમકાવી, તું ચાલ પેલી બાજુ આવડો મોટો ઢોઢા જેવો તો ખાવા આવી જાય. એને ઘેર જઈને રીતસર એના પગ કાપવાનો પ્રયત્ન કર્યો ચપ્પુ લઈ, કે હું નાનો થઈ જાઉં તો મને નાના હિંચકા મળે. એને ચપ્પુ લઈને માર્યું ને પછી એને એટલું બધું પૂછ્યું પણ કહે જ નહીં કે મેં આના કારણે આમ કર્યું. બસ એને મમ્મી એના ઉપર ખબર નહીં વાંદરા જેવો છે, અમે ઘેર નહોતા ને આમાં કઈ ચપ્પુ પગ ઉપર કરતો હતો. મને થયું કે કોઈ છોકરો ચપ્પુ હાથમાં વાગે કે બીજે કશેક વાગે, ચપ્પુ લઈને પગમાં શું કરતો હશે? આ મારા મનમાં સમજણ જ નહોતી પડતી. 1-2 કલાક તો અમે એટલા બધા ટેન્શનમાં હતા હોસ્પિટલમાં, કારણ કે પગની નસો કપાઈ ગઈ હતી, ગેંગ્રીન થાય એવી શક્યતા હતી. ડૉક્ટરે કહ્યું કે ટાંકા તો લીધા છે પણ અંદર ચામડીના કે 2, 4, 5, 7 પડ હોય છે, બધા પડમાં નુકસાન થયું છે ને. 1 મહિનો ગયો હતો એમ. પાછો સાજો થઈને આવી ગયો, સૂનમૂન બેસી રહી. મને આ કલ્પના જ નહોતી કે આ ઘટના આમ હશે, પણ મને એટલું ખબર હતું કે સમથિંગ ઇઝ રોંગ. મેં એની જોડે 4 કલાક વાતો કરી, જુદા જુદા તબક્કે, અડધો કલાક અત્યારે, પોણો કલાક અત્યારે, અડધો કલાક અત્યારે, પોણો કલાક. તમે જે તમારા બાળકનામાં, મારી ત્રીજી વાત શરૂ થાય છે, જે તમે તમારા બાળકમાં ઈચ્છો છો, યાદ રાખજો એટ અ ટાઈમ નહીં થાય. સાયકોલોજીમાં જેને કાઉન્સેલિંગ કહે છે, જેને મેન્ટરિંગ કહે છે, તબક્કાવાર થશે, લાંબા ગાળે થશે. મેં કહ્યું ને, જેવો કૂવો હશે તેવો અવાડવો હશે. જેટલા તમે જિદ્દી હશો, જેટલા તમે ઢીલા હશો, જેવું તમારું જીન્સ હશે, એવું જે છે ને તમારું લોહી છે, એ તમારો અરીસો છે.
વાર તો લાગશે. કેટલીક બાબતમાં જલ્દી થશે, કેટલીક બાબતમાં ધીમે થશે. તમે કહેશો કે મેં એને 4 વાર કહ્યું, હોય ગાંધીજી જેવું કહ્યું, મેં એના વતી એક વખત મારી વહુએ આવું કરેલું. જો મેં એને સમજાવવા તમે બધા સિદ્ધાંતો કહ્યા હતા ને, એટલે મેં 3 દાડો ઉપવાસ કર્યા, તોય નફટ છે, એને અસર નથી થતી, ઉપવાસ કરું તોય જૂઠું બોલે છે. મેં કહ્યું તે 3 દિવસ કર્યા ને તો આમાં સંખ્યા નક્કી છે. શેર બજારમાં કેવું હોય છે કે શેર વધે અથવા શેર ઘટે તો એની કોઈ લિમિટ નક્કી હોય છે ભાઈ? કે ડાઉન ગયું તો કેટલું ડાઉન ગયું એની કોઈ લિમિટ હોય છે? કે અપ ગયું તો કેટલું અપ ગયું એની કોઈ લિમિટ? તમે જ્યાં નક્કી કરો કે આ બહુ ભાવ વધી ગયા એનાથી વધેલા જોયા છે, તમે જ્યાં નક્કી કરો કે બહુ ઘટી ગયા એનાથી પણ ઘટેલા આપણે જોયા છે. તો કાઉન્ટિંગ ન કરો, સંખ્યા નક્કી ન કરો. 3 ઉપવાસે નથી થયું મીન્સ કે હજી અસર નથી થઈ જવાની. 3, 13, 23, 33, 27, 24 આપણે 3માં ઠૂસ થઈ જઈએ છીએ એટલે પછી એની પર આરોપ મૂકીએ છીએ કે એ નફટ છે. એ નફટ નથી, આપણે હરાવી છે, આપણે આળસુ છે, આપણે સહનશીલતા નથી રાખી શકતા. હજી દવા અસર કરે એટલા ડોઝ તો આપો. મેં પેલા બાળક જોડે બેસીને જુદા જુદા તબક્કે કેટલી બધી વખત વાત કરી. ત્યારે મંગારામ બોલ્યા કે મને તો આ નાના હિંચકા ખાવાતા ને. 8મા ધોરણનો છોકરો, એના મનમાં હજી કેટલું બાળકપણું સચવાઈ રહ્યું છે કે હું નાનો થઈ જાઉં પગ કાપીને. બાકી 8મા ધોરણનો છોકરો ફિઝિકલી તો ફિટ છે, મેન્ટલી પણ ફિટ છે. એ એવું કેવી રીતે વિચારી શકે કે પગ કાપવાથી નાના થવાય? પણ એના અંદર રહેલો પેલો બાળક હજી મર્યો નહોતો. મેં એના ટીચરને કહ્યું 3 જ મહિના બાકી હતા એના 8માના, ઓનલી 3 મંથ. એને 8માની શરૂઆતમાં જ આ કર્યું હતું. પછી 2-4 મહિના તો આ બધી એમાં ગયા, એની રૂઝ આવવામાં ને એમાં. પછી સ્કૂલે આવતો હતો, પછી મેં વાત ચાલુ કરી. 3 જ મહિના બાકી હતા. મેં એના હંસાબેન કરીને એના ટીચર હતા, એના ટીચરને કહું કે એક કામ કરો હંસાબેન, આપણે પેલી જે 1લા ધોરણની રૂમ છે કે જેમાં બધા ચિત્રો દોર્યા છે અને 1, 2, 3, 4 લખ્યું છે, પોપટની વાર્તા દોરી છે, કાગડાની વાર્તા દોરી છે, એમાં થોડાક રમકડા છે, નાનકડા બધા બેસવાની ગાડી ને એવું બધું છે. આ છોકરાને એટલું બોલી દો કે તારે રિસેસમાં જ્યાં જવું હોય ત્યારે છૂટ. જેવું એને કહ્યું અને જાણે આમ તબેલામથી ઘોડો છૂટ્યો હોય, દોડતો દોડતો છોકરો જેવી રિસેસ પડે પેલા 1લા ધોરણના ક્લાસમાં જાય, પેલા નાના હિંચકા પર જાય. થોડા દિવસ એ નાના બાળકો જોડે રહ્યો અને પછી જે મંગો ક્લાસમાં કદી બોલતો નહોતો, 9મામાં અમારી કેમ્પસમાં પ્રાઇમરી પછી સેકન્ડરી પણ છે, એ 9મામાં પહોંચ્યો. 8મા ધોરણમાં જે 4 વિષયમાં ફેલ થતો હતો, ક્લાસમાં એને પૂછો તો કદી જવાબ નહોતો આપતો, એની નોટો કદી ઠેકાણ વગરની હતી, કદી સારી નહોતી, લેસન નહોતો કરતો. 9મા ધોરણમાં એ 1લો નંબર લાવવા માંડ્યો, ડાયરેક્ટ ટોપ ટુ બોટમ ટુ ટોપ. મેં પૂછ્યું એના શિક્ષકને કે આ કેવી રીતે થયું ભાઈ? ખબર નથી અમને સાહેબ. એના શિક્ષકે પણ એવું, અમને ખબર નથી. મેં કહ્યું પણ એ શું કરે શું ક્લાસમાં? તો કે પૂછ કરે. શું પૂછે? કે દરેક વસ્તુમાં પૂછ કરે છે. એને પેલા નાના બાળકોમાંથી કુતૂહલ વૃત્તિ એટલી બધી મળી, એને ખબર પડી કે આ નાનો, આ 1લા ધોરણનો છોકરો કેવો બિંદાસ થઈને ફરે છે. આવું બિંદાસ થઈને ફરાય ને પૂછાય, અને એ પૂછવા માંડ્યો. જે મેન્ટરિંગ, જે સમજાવટ, એ આપણે બહુ જ જેને કહીએ કે સ્લો પોઈઝનની રીતે, ધીમી ગતિના સમાચારની રીતે એને આપવાનું છે. રાતોરાત કઈ નહીં થાય, એ નાનો છોડ છે, એમાં આજથી સેલાઈનની બોટલ નહીં રેડી દેવાય, ટીપે ટીપે જવા દેવી પડશે. અને ટીપાની સ્પીડ જો સહેજ વધારશો તો ઠંડી ચડી જશે. મેડિકલ સાયન્સ પણ આ કહે છે. અને આપણે નથી સમજતું કે જે વસ્તુ શરીર સહન નથી કરી શકતું એ મન કેવી રીતે કરી શકે. મારે એક બહુ જ બીજી અગત્યની વાત તમને કહેવી છે, કોમ્યુનિકેશન. જ્યાં સુધી આપણને વાત કરતા નહીં આવડે ત્યાં સુધી મિત્રો આપણે બાળકની બાબત તો જવા દો, કોઈ પણ બાબતમાં સફળ નહીં થઈ. ભાષા એ માણસની અભિવ્યક્તિ છે, ભાષા એ માણસની ઓળખાણ છે, ભાષા એ માણસની પર્સનાલિટી છે. એકદમ રૂપાળી, કેટલી સરસ રૂપાળી હતી, હતી નહીં છે, સોરી, આલિયા ભટ્ટ કેટલી સરસ હિરોઈન હતી, પણ બોલી જે દાડે પૈસા પડી ગયા. શું બોલી હતી? કઈ ડફોળ જેવું. એને જનરલ નોલેજનો બિલકુલ ખ્યાલ નહોતો.
અને એટલી બધી વગોવાઈ ગઈ, એટલા બધા SMS એના વોટ્સએપ પર ફરતા થઈ ગયા આલિયા ભટ્ટના ગાંડા જેવા. માણસ બોલે ને પૈસા પડી જાય. આપણી જોડે આ ભાષા એક સંકેત છે, એક સિગ્નલ્સ છે. વાણી એ માત્ર ને માત્ર કમ્યુનિકેશન અથવા એક્સપ્રેશનનું બહુ મોટું સાધન છે. દુનિયામાં સંકેતો બહુ જ છે, રંગના સંકેતો. લાલ લાઈટ થાય ઉભા રહો, પીળી થાય સ્ટાર્ટ કરો, લીલી થાય જાઓ. રંગનો સંકેત છે કે નહીં? એ આપણને કમ્યુનિકેટ કરે છે. કોઈ માણસ સફેદ કપડાં પહેરીને જતું હોય તો આપણે નથી વિચારતા કે આમ લગ્નમાં જાઉં છું, એમ આપણે નથી પૂછતા. આપણે તરત સંકેત સમજી જઈએ છીએ કે આ કશું કોઈ માઠા પ્રસંગમાં જાય છે. રંગના સંકેત છે, અવાજના પણ સંકેત છે. કોઈ માણસ ચીચિયારીઓ પાડતું હોય તો આપણે નથી સમજતા કે આને બીજું કંઈ થતું હશે. અવાજના પણ સંકેત છે, ચિત્રના પણ સંકેત છે. સ્કૂલ છે એટલે પેલું બોર્ડ મૂક્યું હશે કે દફતર લટકાવીને જતો બાળક, અને પેલા વાહન ચાલકને ખબર પડી જાય છે કે અહીં નાના બાળકની સ્કૂલ છે, મારે ધીમે ચલાવવાનું છે વાહન. ચિત્રના પણ સંકેત છે. એમ ભાષા પણ સંકેત છે. મને અહીંયા તાપ લાગે અને હું કહું કે ભાઈ પંખો કરો, અને એક ભાઈ ઊભા થાય અને સ્વિચ પાડે, મીન્સ કે મેં એને સંકેત કર્યો અને એને સ્વિચ પાડી. હું અહીંયા જે તમારી જોડે આપણી ભાષામાં વાત કરું છું, હું અહીંયા કોઈ જાપાનીઝ કે ચાઇનીઝમાં બોલતો હોત તો હું ગમે તેટલું બોલતો હોત. ભાષા વિજ્ઞાનમાં, લેંગ્વેસ્ટિકમાં ભાષા માટે બહુ સરસ વ્યાખ્યા આપી છે કે બોલાયું અને સમજાયું ત્યારે ભાષા નામની ઘટના ઘટી કહેવાય. માત્ર બોલાયું એટલું નથી કહ્યું, બોલાયું અને સમજાયું. અને એ તો બહુ સારી જ વાત છે ને, એના પર તો મારે કંઈ કહેવાની જ જરૂર નથી. કે કોઈ વ્યક્તિ બોલે અને સામો માણસ સમજે ત્યારે આખું સંદેશા વ્યવહારનું ચક્ર પૂરું થાય છે. ભાષામાં એક તરફ સેન્ડર છે, મોકલનાર, બીજી તરફ રિસીવર છે, ઝીલનાર, અને વચ્ચે પેલો મેસેજ છે. એમને એમ નથી ગવાતું કબૂતર જા જા જા. એ કબૂતર જાય છે તો કશુંક લઈને જાય છે. કબૂતરને જોઈને પેલો સમજી જાય છે. મેઘદૂતમાં કાલિદાસે પેલા મેઘને જોઈને પ્રિયતમાનો સંદેશ આખો મેળવ્યો હતો. તો મારી વાત આટલી જ છે કે જે ભાષા છે, વાતો કરવાની જે રીત છે, એ ભાષા જો તમારા બાળક સુધી નહીં પહોંચે અને સમજે તે રીતે નહીં પહોંચે તો તમારું બોલ્યું એ બોલ્યું નથી. ધારો કે કઈ ચૂપ બેસ, પણ ચૂપ બેસ એ શબ્દો મહત્વના નથી, ચૂપ બેસ એ સમજાવટ મહત્વની છે. એટલે કમ્યુનિકેશન એ ભાષા માટે સૌથી અગત્યની વાત છે. આના ઉપર હું એટલું જ કહીશ કે આપણે ઈશ્વરને મનાવવા માટે તો આખી જિંદગી ખર્ચીએ છીએ, બાળકને મનાવવા માટે કેમ નથી ખર્ચતા? ઈશ્વરને મનાવવા તો આપણે માઇક મૂકીને બરાડા પાડીને મસ્જિદ ઉપર માઇક મૂકીને આપણી બાંગ પોકારીએ છીએ, અથવા તો મંજીરા અને નગારા વગાડીને આપણે ભજનો ગાઈએ છીએ, આરતીઓ કરીએ છીએ. ચીટી કે પાँव में नेपुर बाजत तो भी तेरा साहिब सुनता है. चीटी के पाँव में नेपुर बाजत तो भी तेरा साहिब सुनता है. मस्जिद चढ़कर बांग पुकारे क्या तेरा साहिब बहरा नहीं? આપણે એની જોડે હૃદયની વાત કરવાની તો ઈશ્વર મળે. એવું જો આપણને વડીલ તરીકે ખબર પડતી હોય તો બાળકને ઈશ્વર માનતા હોઈએ તો એની જોડે આપણે હૃદયની વાત નથી કરતા, બુદ્ધિની વાત કરીએ છીએ. મિત્રો, આ મારા અનુભવના પ્રશ્નો, જે કંઈ મારા મનમાં આવેલી વાતો છે એ મને આપેલી સમય મર્યાદામાં મેં તમને કહેવાનો પ્રયત્ન કર્યો છે. હું આમ અડધો જૈન છું, એટલે જીવદયામાં માનું છું, એટલે તમને આનાથી વધારે હું કંઈ સહન કરવાની તકલીફ આપવા માંગતો નથી. તમે અત્યાર સુધી પણ મને સહન કર્યો, મારી જોડે થોડી ઘણી વાતો કરી, એ માટે આપ સૌનો, શાળા સંચાલકોનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. છેલ્લે મને એમ કહ્યું છે કે 15 મિનિટ પ્રશ્નોત્તરી માટે પણ રાખજો, પણ હું તો પ્રશ્નોત્તરીનો સમય પણ ખાઈ ગયો અને એમણે જે મુદ્દાઓ કયા હતા એ મુદ્દાઓ મેં આડકતરી રીતે લઈ લીધા છે. પણ છતાંય કઈ વાત કરવી હોય, હું માનું છું કે પ્રશ્નોત્તરી એ જ સૌથી શ્રેષ્ઠ વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાન એ તો એક તરફી છે, પણ તમારા મનમાં કંઈ હોય તો આપણે ચોક્કસ વાત કરીશું. જેટલાને જવું હોય એટલાને જાય. જેને કોઈ પણ પ્રશ્ન હોય, જાહેરમાં વાત કરવી હોય ને પર્સનલ વાત કરવી હોય તો હું બેઠો છું પ્રશ્નોત્તરી માટે, ચર્ચા કરવા માટે.
આપ સૌને આમંત્રણ આપું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. બાલવાડી તથા પ્રાથમિક, એક મિનિટ, દરેક વાલી મિત્રોને નમ્ર વિનંતી કે થોડો સમય તમારો અમે લઈશું. પ્લીઝ તમારા